દરિયાપુર વિધાનસભા બોર્ડની જે રીતે વહેંચણી કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે દરિયાપુર વિધાનસભાની વસ્તી 2,30,000ની છે। જૂના બોર્ડ પ્રમાણે દુધેશ્વર, શાહપુર, કાલુપુર, દરિયાપુરનો સમાવેશ થાય છે। વસ્તી પ્રમાણે જોઈએ તો 4માંથી 2 બોર્ડ કરી શાહપુર અને દુધેશ્વરને એક કરવા તેમજ કાલુપુર, દરિયાપુરને એક કરવા જોઈએ, જેથી વિધાનસભા પણ ન બદલાય અને વસ્તી આધારિત સીમાંકન જળવાઈ રહે। આ બાબતને ધ્યાનમાં રખાઈ નથી અને 3 વિધાનસભા વિસ્તાર દરિયાપુર, જમાલપુર અને અસારવામાં બોર્ડની વહેંચણી કરવામાં આવી છે, જે કોઈ પણ રીતે યોગ્ય નથી। ચૂંટણી જીતવા દરિયાપુર વિધાનસભાને 3 વિભાગમાં વહેંચીને શાહપુર, દરિયાપુર બોર્ડને 3 ટુકડામાં વહેંચી દેવાયા છે। જે રીતના વિભાજન કરવામાં આવ્યું છે, એક વિધાનસભામાં 3 વિધાનસભા ઉમેરી દેવામાં આવી છે અને જે એક કોર્પોરેશન વોર્ડ હતા એને 3 જગ્યાએ વહેંચવા છે। હું મારા દરિયાપુર વિધાનસભાની વાત કરું તો દરિયાપુરની વિધાનસભાના મતદારો કુલ 1,96,000 છે અને વસ્તી છે 2,35,000ની। આની જગ્યા જો આ જે વોર્ડ જે વિભાજન કરવામાં આવ્યું છે એમાં દરિયાપુર અને કાળુપુરને ભેગો કર્યો હોત, શાહપુર અને દુધેશ્વરને ભેગો કર્યો હોત તો 90,000 મતદારો બી સચવાઈ જાત અને 1,20,000ની જે વસ્તી છે એ બી સચવાઈ ગઈ હોત અને એક જ વિધાનસભાની અંદર આ તમામ વસ્તુનું એની સંચાલન થઈ શકતું।